श्री प्रचार्य प्रवचन साधु जीववाणी एमा आपणे पूज्य गुरुदेवश्रीना श्री मुखे प्रवचन सांभळ्युं। एमां एक बहुत सुंदर बात कई रीते हती। ज्ञेयार्थ परिणमन शब्द शुं वापरतो? ज्ञेयार्थ परिणमन जीव જાણવું થાય છે પણ સાથે સાથે આપણે શું કરીએ છીએ એમાં એકત્વ કરીએ છીએ। જ્ઞેયાર્થ પરિણમન સહજ જાણવાની જે સાઈ જ્ઞાનમાં જે પરિણમન છે એ કોઈ દોષ નથી, પણ આપણે શબ્દ એમાં મુખ્ય કયો છે? જો જ્ઞેયાર્થ શબ્દ શું છે? 42 ગાથામાં હવે જ્ઞેય પદાર્થ રૂપે પરિણમન જેનું લક્ષણ છે એવી જ્ઞેયાર્થ પરિણમન સ્વરૂપ ક્રિયા। જો આખો વિષય ક્યાંથી લેશે? જ્ઞેયને જાણવાનું કોને થઈ રહ્યું છે? બધાને, જીવ માત્ર। સાઈ જ્ઞાન વાળા કેવડીથી લઈને નિબંધના છે બધાને પરિણમન જ્ઞેયનો ફરક અહીંયા શું પાડે છે કે તું જ્ઞેયાર્થ પરિણમન કરે છે અને જે જે જ્ઞેયો જણાય છે એમાં એકાકાર થઈ જાય અને આવું એક બહિર્લક્ષી ઇન્દ્રિય જ્ઞાન છે હે છે અને જ્ઞેયને જાણવા છતાં જ્ઞેયાર્થ રૂપે પરિણમન નથી અને એવું જે પરિણમન અતિન્દ્રિય જ્ઞાનનું છે એ જ ખરેખર સુખરૂપ છે। એ વાત આપણને એ આગળ આવશે। જો અને એટલા માટે જે 42 થાય પછી 43 શરૂઆત થાય કે આવું પરિણમન શું કામ થાય? એમાં મોહ છે એટલે, અને આવો મોહ ભગવાનને નથી એટલે જ્ઞેયને જાણે છતાં બંધ નથી। 44 માં હશે ને કે એ કેવડી બાબતોને ક્રિયા, પણ ક્રિયા એટલે જ્ઞેયોને જાણવું થાય છે પણ સાથે એમને શું નથી? બંધ નથી। અને આપણે જ્ઞેયોને જાણીએ છીએ અને બંધ થયા છે શું કામ? જાણવાની ક્રિયાથી કે જ્ઞેયાર્થ પરિણમન। અને જ્ઞેયાર્થ પરિણમન એટલે શું? જે જે જ્ઞેયોને જાણીએ છીએ એમાં આપણે એકાકાર થઈ ગયા। અને આમાં બે રીતે પણ લઈ શકાય છે કે જો એમાં બે શબ્દો વાપરતા હતા। ફરીથી ટાઇટલ પહેલા 42 ગાથાનો વાંચી લઈએ। હવે જ્ઞેય પદાર્થ રૂપે પરિણમન જેનું લક્ષણ છે। જો આમાં આગળ બધી વિષયો આવી હતી કે જાણવું ઇન્દ્રિય જ્ઞાનથી અથવા તો જ્ઞાન છે એ જ્ઞેયગત છે અને જ્ઞેયો એ કેવા છે? જ્ઞાનગત છે ને। સર્વગતમાં બે આવ્યું હતું ને પરસ્પર। આ જ્ઞાન છે જ્ઞેયોમાં પ્રવર્તે છે અને જ્ઞેયો જ્ઞાનમાં આવે સર્વ, એ રીતે વાત કરીને સંબંધ બને છે જ્ઞેયના। પણ ફરક શું પડે છે? જ્ઞેય પદાર્થ રૂપે પરિણમન। પરિણમન એ રૂપે જ્ઞેય રૂપે તો કોઈ થઈ શકે નહીં, પણ એ એક એક જ્ઞેય જાણતા એમાં શું થાય છે? એકત્વ થઈ જાય, એ રૂપે પોતાને માની લે। આ એનું નામ જેનું લક્ષણ છે એવી જ્ઞેયાર્થ પરિણમન સ્વરૂપ ક્રિયા। હવે કે છે એમાં બે પ્રકાર લઈ શકાય છે કે એકાકાર રૂપે થઈને ગુરુદેવ એમાં થોડો ભેદ પાડતા હતા કે જ્ઞેયના લક્ષ્ય અને કોઈ નિયમ શું છે? એવું ક્યારે બને કે છદ્મસ પરલક્ષમાં હોય અને વિકલ્પ ન થયો હોય? એવું બને ને ક્યારે? પરને જાણે અને છતાં વિકલ્પ ન થાય તો છદ્મસ બને ને ક્યારેક સ્વતંત્ર। એવું એક સહજ યોગ છે કે પરલક્ષ થાય અને વિકલ્પ ઉભો થયા વગર આપણી માટેની છદ્મસની વાત છે, કેવડીનું છે એની વાત આપણે તો એ જ્યારે સાધક દશા છે જ્ઞેયને જાણે છે અને રાગ થાય છે અને એ એકાકાર નથી થતા તો ત્યાં સમજવું એક સાઈ જ્ઞાન નહીં। પરને જાણવા કાળે પણ જો રાગ નથી ઉત્પન્ન થતો તો એ શું હશે? સાઈ જ્ઞાન। અને જ્ઞેયને જાણવા જાય અને રાગ ઉત્પન્ન થાય એ જાય કરે છે એક સાઈ જ્ઞાન। હવે જ્યારે જ્ઞેયને જાણવાનું થયું આપણી હવે ભૂમિકામાં અને એમાં એકાકાર થઈ જઈએ છે તો સમજવું એ જ્ઞાન જ નથી, મિથ્યા થાય। બે શબ્દ એમાં હતા, એ કારણ સાઈ જ્ઞાન નથી અથવા તેને જ્ઞાન જ નથી। ઠીક, આમ બે શબ્દો હતા એ આપણે ફરીથી લઈએ તો પણ અહીંયા પેલું ટાઇટલ પૂરું કરી લઈએ કે એક ક્રિયા જ્ઞાનમાંથી ઉદ્ભવતી નથી એમ શ્રદ્ધે છે। જ્ઞેય પદાર્થ રૂપે પરિણમન એવી જે જ્ઞેયાર્થ પરિણમન રૂપ ક્રિયા જ્ઞાનમાંથી નહીં। મારું જ્ઞાનનું સ્વરૂપ એવું નથી
કે જ્ઞાન ઉત્પન્ન થાય એની સાથે રાગે ઉત્પન્ન થાય, એની સાથે મોહ ઉત્પન્ન થાય. એ મારું જ્ઞાન સ્વરૂપ નથી, મારો જ્ઞાન સ્વભાવ નથી. જ્ઞેયને જાણવું છે પણ જ્ઞેય પરિણમન ન થાય. આ મોટા મોટો આપણને આ જ્ઞાન સ્વભાવમાં કે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે ને, તો જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે, તો શું થવાનું છે? શું થવાનું? જ્ઞાન નું પરિણમન તો થવાનું છે, જ્ઞેય પરિણમન નહીં કરતા. જેમ પાણી હોય, નળનું પાણી સરસ મજાનું પીવાનું પાણી આવતું હોય, તો ભાઈ નળ છે તો પાણી તો આવશે, બગાડ નહીં કરતો. એમ જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન તત્વ વસ્તુ છે, તો શેનું પરિણમન થવાનું છે? જ્ઞાનનું પરિણમન તો થયા જ કરવાનું છે. હવે શું નહીં કરતો? જ્ઞેયાર્થ પરિણમન. આ એના માટે કહે છે કે જ્ઞાન અને જ્ઞેયાર્થ પરિણમન છે તો સમજે એની સાથે રાગ થશે અને ખરેખર જ્ઞાનમાંથી પ્રગટ થયેલી પડતી નથી, તો જ્ઞાનમાંથી ઉદ્ભવતી નથી. અને આ એક 42 ગાથા અને 43 ગાથા એમાં એક કોમન કઈ વાત છે? બે માં એક કોમન કઈ વાત જીનેન્દ્ર દેવે આમ કહ્યું છે. 42 માં છે એમ જીન દેવો કહે, અને 43 માં પેલો ભાગ્યા જીન છે. ગુરુદેવ મૂળ ગાથામાં ક્યાં શબ્દ કીધા હતા? 42 માં ક્યાં જીનેન્દ્ર દેવે એમ કહ્યું છે? એના માટે વૃત્તા છે ને 42 માં જીણંદા વૃત્તા એટલે એમને ઉક્તવંત એવું એમણે કહ્યું. મૂળ ગાથા છે ને 71 પાને 42 ગાથા, બીજી લાઈન જીણિંદા. જીણિંદા એટલે જીનેન્દ્ર ભગવાન, જીનેન્દ્ર, અને વૃત્તા એટલે ઉક્ત કહ્યું છે, એમણે આવું કહ્યું છે. કોણ કહે છે? જીનેન્દ્ર આમ કહ્યું છે. કોણ કહે છે? કુંદકુંદાચાર્ય. એ પણ પરમાત્માનો આધાર આપે, સાક્ષી આપે. અરે તને હવે જીનેન્દ્ર દેવના ઉપર તો વિશ્વાસ મૂક કે જીનેન્દ્ર દેવ એમ કે છે કે જ્ઞેયાર્થ પરિણમન એ નહીં કરતો. જ્ઞેયાર્થ પરિણમન એ તારું સ્વરૂપ નથી, કારણ કે જ્ઞેયાર્થ પરિણમન માં તો સાથે કોનો જન્મ થાય છે? રાગ દ્વેષ મોહનો એ જન્મ થાય છે. ચલો એનો આપણે ટીકા પડી લઈએ. જ્ઞાતા જો જ્ઞેય પદાર્થ રૂપે પરણતો હોય તો અહીંયા બે વાત લેશે. કઈ બે વાત લેશે? કઈ બે વાત? કાં તો ક્ષય જ્ઞાન નથી અને કાં તો જ્ઞાન જ બે લેશે. એમાં જ્ઞાતા જો કોણ? જ્ઞાતા એટલે કોની વાત લેવી છે? કોઈ પણ જીવ માત્ર જ્ઞાતા છે. અને એ રીતે આપણે વાત લઈએ. સમયસારમાં આવે છે ને જ્ઞાની કેટલા પ્રકારના છે? જ્ઞાની કેટલા પ્રકાર? જ્ઞાની શબ્દ કેટલા પ્રકારે વપરાય? ચલો જ્ઞાની એમ નહીં, એટલે એમ તો થાય જગન્ય ને મધ્યમ ને ઉત્કર્ષ એમ નહીં થાય, પણ જ્ઞાની શબ્દ કેટલા પ્રકારે વપરાય? 3 પ્રકારે વપરાય છે. પહેલો શું છે? જેનામાં જ્ઞાન હોય બધા જ્ઞાની. એ તો છે ને જ્ઞાની, જ્ઞાન વાળા, જ્ઞાનવંત. તો કોણ છે એવા? જીવ માત્ર. અને એનાથી શું થયું? શું થયું? દ્રવ્ય માંથી એ અજીવ દ્રવ્યો માંથી ભેદ પાડવા. બે જે બીજા જે છે જીવ સિવાયના 5 અજીવ જેનામાં જાણવાનું સામર્થ્ય નથી, એ બધા જ્ઞાન વાળા નથી. અને જીવ માત્ર કેવા છે? જ્ઞાનમય. માટે અપેક્ષા કેવા કેવાય? જ્ઞાની. એક તો પેલું જ્ઞાન નું અસ્તિત્વ સિદ્ધ કર્યું. હવે બીજું જ્ઞાની શબ્દ ક્યારે વપરાય? હવે જ્ઞાન જે અસ્તિત્વ સિદ્ધ કર્યું એનું સમ્યકપણું અને મિથ્યાપણું. તો જ્યાં જ્યાં જ્ઞાન નું સમ્યકપણું છે, ચોથે ગુણસ્થાન થી લઈને ત્યાં સુધી બધું 14 ગુણસ્થાન અને સિદ્ધ શાસ્ત્ર એ બધા કેવું છે? જ્ઞાન નું સમ્યકપણું. પેલું શું હતું? જ્ઞાન નું અસ્તિત્વ. એ પરદ્રવ્ય બીજા અજીવ થી ભિન્ન પડાયું. હવે જીવમાં ને જીવમાં બે ડિવિઝન, કે જ્યાં સુધી મિથ્યા જ્ઞાન છે તો તે અજ્ઞાની છે, અને જ્યાં જ્ઞાન નું સમ્યકપણું થયું એ બધા જ્ઞાની. બે. હવે ત્રીજું કયું? અપૂર્ણ અને પૂર્ણ જ્ઞાનની અપેક્ષા. અજ્ઞાની એમાં છે ને, જેમાં આપણે 3 લઈએ. અજ્ઞાની તો એક એટલે શું? જ્ઞાન નો અભાવ.
તો અજ્ઞાની થયા 5 અજીવ દ્રવ્યો. ભવ એટલે અભાવ અને જ્ઞાનનો અભાવ કે જેનામાં જ્ઞાન જ નથી. પછી બીજું અજ્ઞાન એટલે મિથ્યા જ્ઞાન. અને હવે ત્રીજું અપૂર્ણ જ્ઞાન, અધૂરું જ્ઞાન. તે ક્યાં સુધી લેવાય કે જે ચોથાથી શિવ ભગવાન સુધી લીધા હતા એમાં ચોથાથી 12 સુધી જ્ઞાન કેવું છે? અધૂરું છે, અપૂર્ણ છે. માટે અપેક્ષા શું કહેવાય? છદ્મસ્ત છે, એ અજ્ઞાન છે. અહીંયા જ્ઞાતા એટલે આપણા બધાની વાત છે જીવ માત્રમાં પણ બધા જ લઈ લઈએ. હવે એમાં કે છે જ્ઞાતા, જાણનાર, નાયક. જો શબ્દ કહીને શું કેવું છે? કન્ડિશન શું હતી કે બધાય આવા નથી હોતા. આપણે કેમ જો તમે આમ કરશો તો એનો અર્થ શું થયો? બધા કરે છે અને કરવું છે એમ નથી. એટલા માટે જ્ઞાતા જો જ્ઞેય પદાર્થ રૂપે પરમતો હોય. જ્ઞેય એટલે કોણ લઈશું? ખરેખર જ્ઞેયને જ્ઞેય રૂપે સ્વીકારતા જ નથી. જ્ઞેયમાં સ્વપણાની બુદ્ધિ એ જ અજ્ઞાન. જે પરજ્ઞેય છે એમાં કેવાપણાની બુદ્ધિ? જે પરજ્ઞેયમાં ભેદપણાની બુદ્ધિ હોવી જોઈએ, ભિન્નપણાની બુદ્ધિ હોવી જોઈએ. અને એને બદલે પરજ્ઞેયમાં કેવી થઈ જાય છે? સ્વપણાની, પોતાપણાની જે બુદ્ધિ થાય છે એનું નામ જ્ઞેય પદાર્થ રૂપે પરમતો હોય. જાણવું જુદી વાત છે અને એમાં એકત્ર કરવું જાણીને એ આખી જુદી વાત. તો કોનો નિષેધ છે અહીંયા? એકત્વ. જ્ઞાતા તો કહી દીધું. અને જ્ઞાતા શબ્દ એટલે શું? જ્ઞાતા એટલે શું? જાણવા રૂપે પણ ને એ તો છે, તારું અસ્તિત્વ જ છે. હવે કે છે તારા જાણવાપણાના જે પરિમાણ છે એમાં જો શું કર્યું? જ્ઞેય પદાર્થ રૂપે પરમતો હોય. પણ અમે શું કરીએ? હવે સ્પોન્ટેનિયસલી થઈ જાય છે ને. રાગદ્વેષ નથી કરવો તો થઈ જાય છે નહીં. બધા એકદમ ભક્તિ કરતા હોય તો અમને પણ કેવી થઈ જાય છે? ઊંચા આવી જાય, હોશ આવી જાય છે. સ્પોન્ટેનિયસ છે ને, અમે કઈ પરાણે તો કરતા નથી ને. અરે જ્ઞાનનું સહજપણું છે, વિભાવ કરતીને ઉભો કરે. સ્વભાવનું કેવું હોય છે? સહજપણ હોય, સ્વભાવ કૃત્રિમ ન હોય, વિભાવ કૃત્રિમ હોય. તો એ જ્ઞાત પદાર્થ રૂપે પરમતો હોય તો કેવું છે? તો તેને સકળ કર્મ વન્નાક્ષય પ્રવર્તા સ્વાભાવિક જાણપણાનું કારણ એટલે કે ક્ષાયી જ્ઞાન એને નથી. શું છે? સકળ કર્મ વન્નાક્ષય. સકળ કર્મ એટલે ફરીથી લેશો શું લેશો? સકળ કર્મ એટલે 4 જાતિ અજાતિ કઈ લઈને ખાલી જાતિ જ લઈએ આપણે. સકળ કર્મમાં ખાલી જાતિ લેશો, અજાતિ લઈ ખાલી જાતિ. કારણ કે અહીંયા કેવડી ભગવાનની છે, ખરેખર તો શિવ ભગવાન નહીં લાગુ પડે કારણ કે એમને કેવળ જ્ઞાન છે ને. આપણે અહીંયા મુખ્યતઃ આર્યનની વાત એક વાર. હવે બીજું પણ એક, જ્યાં અધ્યાત્મ શાસ્ત્ર હોય ત્યાં કર્મ શબ્દ આવે તો સાથે સાથે એ ભાવ કર્મ પણ કર્મ જ ખાલી લેવાય એમ નહીં. સાથે સાથે તે ભૂમિકામાં જે રાગ દ્વેષનો ભાવ કર્મનો ભલે અસિદ્ધત્વ ભાવ છે, હજી યોગ હોય, પણ જે ભાવ કર્મ રાગ દ્વેષ કસાય મૂળ રૂપના છે એ પણ સાથે લઈ લેવા. તો કર્મ સકળ કર્મ વન્નાક્ષયે. જો ફરીથી આવો શબ્દ કરીને શું છે? બ્રેકેટમાં કયો શબ્દ લખ્યો છે? ક્ષય જ્ઞાન. ઈશ્વરના સ્થાન લીધું ક્ષય કીધો. તો ક્ષય કોનો છે? બાયમાં લહો અથવા પર્યાયમાં લહો અને એના અભાવ પૂર્વક શું થાય છે? ક્ષય. ક્ષય સાપેક્ષ છે ને. ક્ષય ભાવ કોને કહેવાય? ક્ષય ભાવ કોને કહેવાય? કર્મના ક્ષયના નિમિત્તે જીવની પર્યાયમાં થતો ભાવ કેવો છે? સાપેક્ષ છે ને. કર્મના ક્ષયની અભાવ એના સાપેક્ષ. કર્મના ક્ષય એટલે અભાવ અને એની સાપેક્ષતા એ જીવની પર્યાયમાં. ક્ષય કોનો છે? કર્મનો. અને ક્ષય ભાવ ક્યાં છે? જીવની પર્યાયમાં. તો એટલા માટે સકળ કર્મ વન્ના ક્ષય પ્રવર્તા. હવે સાપેક્ષતા. અને આ કેવું છે? સ્વાભાવિક જાણપણું. તો શું અહીં કેવળનાની શું છે? સ્વભાવનું પ્રમાણ છે, સ્વાભાવિક જાણપણું છે. એમાં
કોઈ ઇન્દ્રિયનું કે મનનું કે બીજાનું કોઈનું અવલંબન નથી. એ સ્વભાવનું પૂર્ણ રૂપે સહજ પરિણમન છે. તો સ્વાભાવિક જો બે વાત સામે લીધી, કઈ બે વાત લીધી? કર્મ સાપેક્ષ જશો તો ક્ષાયી જ્ઞાન છે, અને પોતાથી જશો તો સ્વાભાવિક જ્ઞાન પણ છે. કઈ વાત આવી ગઈ? જેમ રાગાદી ભાવ શું છે? શું ભાવ શું છે? જીવનો વિભાવ છે કે ઉદય ભાવ છે? કર્મની સાપેક્ષતામાં જોવો તો એનું નામ શું છે? ઉદય ભાવ. અને જીવથી તમે વિચાર કરીએ તો જીવનો એક સમયનો એ વિભાવ ભાવ બે અપેક્ષા જાય. અહીંયા બે વાત લીધી. તો પહેલું શું છે? સકળ કર્મ વનના ક્ષય પ્રવર્તા એ સાપેક્ષતામાં આવે. અને સાથે શું લીધું? સ્વાભાવિક જાણપણાનું એ કારણ, એટલે કે ક્ષાયી જ્ઞાન એને નથી. નિયાત પરિણમન છે. બહુ સુંદર એક ખાસ શબ્દ આ માટે છે. કયો શબ્દ? નિયાત પરિણમન. જ્ઞેયનું જાણપણું તો ક્યારે બંધ થશે? ક્યારે બંધ થશે? મારે જાણવું જ નથી બધું. આ જાણ્યાનું દુઃખ હોય છે, અને ઘણી વાર તો જાણ્યાનું દુઃખ હોય છે. એમાં જોયું છે ને, બેઠા હતા શાંતિથી અને એવા ખરાબ સમાચાર આવ્યા તો મન કેવું થઈ ગયું? ઉદ્વેગ વાળું. એવું થાય છે ને ઘણી વાર. અમે તો શાંતિથી બેઠા, કાંઈ ને પણ એને એવા સમાચાર કે અમને તો એવો ગુસ્સો ચડી ગયો. અમારો તો કઈ વાંક છે. જીવનમાં જાણવાનું ક્યારેય દુઃખ હોઈ શકે નહીં. અને જો જાણવાનું દુઃખ હશે તો જાણનાર તત્વ ક્યારેય સુખી નહીં થાય. જાણવાનું જો દુઃખ હશે તો જાણનાર તત્વ કોણ છે? હું પોતે. ત્યારે હું સુખી થઈ શકું. જાણવાના કાળે જ્ઞાત પરિણમન. એ શબ્દ એના માટે ખાસ લીધું. જાણવાના કાળે આખો ઝુકાવ, આખું એકત્વ કેવા તરફ થઈ જાય છે? જ્ઞેય તરફ થઈ જાય છે. આ એ જ દુઃખનું કારણ છે. તે તો ક્ષાયી જ્ઞાન નથી. અથવા ગુરુદેવ તો જયસનાચારમાંથી 3 રીતે એમનો અર્થ કર્યા તે વાંચ્યા હતા આપણને. જ્ઞાન જ નથી. જ્ઞાન જ નથી એટલે એમાં જો એકાકાર થઈ ગયો, ઓલું એક અસ્થિરતાનો રાગ હોય તો રાગ ઉભો થયો હશે તો એમ છે કે રાગ ઉભો થયો એ જાહેર કરે છે કે જ્ઞાન ત્યાં પૂર્ણપણે હજી ખીલ્યું નથી. પૂજ્ય પૂજ્ય તો નાની વયમાં આ રીતે તત્વ સિદ્ધ કરતા હતા કે જ્યાં સુધી એ ક્રોધ છે ત્યાં એ જ્ઞાનને દબાવે છે. અને એટલા માટે ક્રોધ એ આત્માનો સ્વભાવ નથી, જ્ઞાન એ આત્માનો. કારણ કે સ્વભાવ જો હોત તો એકબીજાને ત્યારે હાનિ ન કરે. ક્રોધ એકદમ ચડે ત્યારે પણ આમાં તો લૌકિકમાં કહેવાય. ક્રોધ કેવો કહેવાય છે? આંધળો કહેવાય. જેને એકદમ ક્રોધ હોય એને કોઈ વિવેક ન રહે. તો એ ક્રોધ છે એ કોનો ઘાત કરે છે? સ્વભાવનો ઘાત કરે છે. અને ખરેખર સ્વભાવનો પ્રતિઘાત એ મોટામાં મોટી પ્રતિકૂળતા છે. સ્વભાવનો શું થાય છે? એમાં આગળ આપણને જે આવશે એ વાત છે. સ્વભાવનો પ્રતિઘાતની વાત આવશે. સત્ય છે જો એક સરસ આમાં પણ છે. 62 ગાથા પેલા વાંચે. ફૂટનોટમાં વાંચે છે. ફૂટનોટ છે 62ની ગાથા 109 પાનું. સુખનું કારણ સ્વભાવ પ્રતિઘાતનો શું છે? જેમાં બહુ સરસ છે. સુખનું લક્ષણ શું? કે અનાકુળતા છે, અનાકુળપણ. પણ સુખનું કારણ શું? સ્વભાવ પ્રતિઘાતનો અભાવ. એટલે શું હોય? આ બધા અઘરા શબ્દો નહીં. સુખનું લક્ષણ અનાકુળતા, પણ સુખનું કારણ શું? અનુકૂળ સામગ્રીનું મળવું, ઈચ્છિત વિષયનું મળવું. શું છે? જે કોઈ સ્વભાવનો મારા સ્વભાવનો ઘાત કરે છે એનો અભાવ. તો કસાય છે, રાગ છે, વિભાવ છે, શું કરે છે? વિભાવ મારા સ્વભાવનો શું કરે છે? ઘાત કરે. તો વિભાવનો અભાવ આ એ સુખનું કારણ. અને બીજી પણ એક સરસ છે 77 ગાથા કે ખબર નહીં ક્યાં છે, એમાં પણ એક સરસ વાત આવે છે. ચાલો એ તો મળશે. ચાલો આટલું ફરીથી આપણે અહીંયા પહોંચીએ આપણા વિષયમાં. તો તેને જ્ઞાન જ નથી. જ્ઞાન નથી એટલે
અધૂરું જ્ઞાન છે, પરલક્ષમાં જઈએ છે, રાગનો જન્મ થાય છે અને એમાં એકત્વ કર્યું તો સમજી લો એ મિથ્યા જ્ઞાન છે, એ ખરેખર જ્ઞાન જ નથી. કારણ કે દરેક પદાર્થ રૂપે પરિણતિ દ્વારા, શું શબ્દ વાંચો, દરેક પદાર્થ રૂપે પરિણતિ દ્વારા, એનો અર્થ શું આવ્યો? શું આવ્યો? જ્ઞેયાર્થ પરિણમન થયા કરે. દરેક પદાર્થ એ કોણ આવ્યો? પણ જ્ઞેય. અને એની પરિણતિ જેમ ઉપર આવ્યું તો ને, જ્ઞેય પદાર્થ રૂપે પરિણમતો. કોની વાત ચાલે છે? કોની વાત ચાલે છે? એ પ્રશ્ન કીધો, કોની વાત ચાલે? કોની વાત ચાલે? આ 24 કલાક સમય શું કરીએ છીએ એની વાત ચાલે. દરેક પદાર્થ રૂપે પરિણતિ, જ્ઞેયાર્થ પરિણતિ, જેવો જેવો જ્ઞેય આવે એમાં હર્ષિત, રાગ અથવા દ્વેષ, મોહી, જે પ્રકાર કહો, અનુકૂળ આવી તો હર્ષિત થાય ને પ્રતિકૂળ આવે તો આવે એવું થાય છે. અમે શું કરીએ પણ આમ ભાવતું ભોજન આ ગમે એવાના મોઢામાં, ગમે એવાના નહીં, ગમે એવા શબ્દ નહીં વાપરે. મોહી જીવના લક્ષણ. જ્ઞેયાર્થ પરિણમન એ મોહી જીવનું કામ છે. નિર્મોહી એ જીવો એમાં ક્યારેય એકાકાર થતા એ નથી. તો એ દરેક પદાર્થો બહુ જ વિચારો છે. એક વિષયો બદલાય છે અને એકત્વ એવું ને એવું ચાલુ છે. આપણને દરેક અનુભવ છે ને, વિષયો તો 24 કલાકના કેટલાક બદલાયા કરે, પણ છતાં એકત્વની એક શું છે? એક ધારા જ રહ્યા. દરેક પદાર્થ રૂપે પરિણતિ દ્વારા. હવે આવું જે આપણે કરીએ છીએ કોના જેવું છે? એસબેડસ કોના જેવું છે? આવું દ્રષ્ટાંત આપો. મૃત તૃષ્ણામાં જળ સમૂહની કલ્પના કરવાના માનસ વાળો. શું છે આવી ભૂલ? કેવી છે? કોના જેવી છે? મૃત જળમાં તો પાણી છે જ, એ તો આપણને જ્યાં નથી પહોંચતા એટલા માટે. બાકી પાણી તો છે કે નહીં? દેખાય, ચોખ્ખું દેખાય છે, અહીંયા એકદમ વેવ્સ દેખાય છે, બધું ચોખ્ખું તો દેખાય છે ને, ચોખ્ખું દેખાય છે ને. એટલે ત્યાં સુધી પહોંચતા નથી એમ વાત તમે કહો, પણ પાણી તો નિશ્ચિતપણે દેખાતું નથી. પાકું ઉનાળો હવે આવે છે, બહુ સ્પષ્ટ દેખાશે. હવે છે જ નહીં તો દેખાય છે ને. જેવી એ ભ્રાંતિ છે એવી જ આ ભૂલ છે. મૃત જળમાં પાણી હોવાની જેવી ભ્રાંતિ છે એવી જ જ્ઞેયાર્થ પરિણમમાં જ્ઞેયોના જાણવા કાળે સુખ અથવા દુઃખની કલ્પના એના જ જેવી. જો આચાર્ય આમ દ્રષ્ટાંત આપીને શું સિદ્ધ કર્યું છે? અશક્યમાં કલ્પના કરે એ મોટું આશ્ચર્ય. જેમ બ્રજજળમાં કોઈ છે, યાર બ્રજજળમાં એટલું સરસ પાણી હતું કે હું તો એમાં નાઈને આવ્યો. એમ કોઈ વાત કરે તો કેટલું આપણને એમાં કેટલી મજા આવતી હશે સાંભળતા. શું થાય નહીં? એવું કોઈ વાત કરે બ્રજજળમાં તો સરસ ઠંડુ એટલું પાણી હતું કે અમે તો પગ બોળીને આવ્યા, નાઈને આવ્યા. જેમ એ અશક્ય છે, કદાચ એનાથી પણ આગળ લઈએ, કદાચ અશક્યમાં એ શક્ય થઈ જશે, પણ ક્યારેય જ્ઞેયોના લક્ષ્ય તને સુખ તને મળવાનું નથી. તો એ કલ્પના કરવાના માનસ વાળો. પછી શબ્દ શું છે? શું છે? નહીં, હજી વચ્ચે કરી ગયો શબ્દ, હજી આગળ એક શબ્દ રહી ગયો. તે આત્મા, બરોબર ને? તે આત્મા ને તે આ કે હું, તો આવો હું એ પછી તે આત્મા નહીં, આ આત્મા પણ નહીં. કોણ? અરે આચાર્ય દેવને કેવી કરુણા આવી છે કે આવી તો ભૂલ કેમ કરી શકે છે? તો અરે અમાસની મધ્યરાત્રિએ તું સૂર્યપ્રકાશની કેમ કલ્પના કરી શકે? સમયસારમાં તે વાત આવે છે ને કે એ ક્યારે પણ અનુપયોગ ને ઉપયોગ એક રૂપે થઈ શકે જ નહીં. કોની જેમ? કોની જેમ? પછી ગાથામાં શું દર્શન રાખ્યું? પ્રકાશ ને અજવાળાની જેમ. શું આપ્યું છે બેનો? પ્રકાશ અને અજવાળો કેવું હોય? એક જગ્યાએ રહી શકે ને? હોઈ શકે. જો એક બહુ અજવાળું હોય ત્યાં પણ ન જવું, અંધારું પણ ન જવું, બે વચ્ચે મિક્સઅપ હોય ત્યાં જવું નહીં. ત્યાં તો બે ભેગા હોય કે નહીં?
ટોટલી પ્રકાશ હોય ત્યાં ન જવું, ટોટલી ડાર્કનેસ હોય ત્યાં પણ ન જવું, પણ વચ્ચેના બે શું છે ટ્રાન્ઝિસ્ટર બે વચ્ચે ત્યાં તો બે ભેગા હોય કે નહીં? અરે જે અંશે જ્યાં પ્રકાશ હશે ત્યાં અંધકાર છે. બેની કેવી છે? અશક્ય છે, અસંભવ છે બે ક્યારે એકાકાર થઈ શકે એમ. અહીંયા તું જ્ઞાત પ્રણમન કરી રહ્યો છે, જ્ઞેયમાં તું સુબુદ્ધિ કરી રહ્યો છું, મારા પણ હું માની રહ્યો છું એવા માનસ વાળો છો. બીજી ભાષામાં કઈ મૂર્ખતા વાળો છો. આવી માણસ મૃત પ્રશ્નમાં પાછું શું શબ્દ છે? જળ સમૂહ. પાછું જળ કેવું થોડું ઘણું નહીં, પાછો ગુરુદેવજી એના માટે સરસ પહેલાના પ્રવચનો દ્રષ્ટાંત આપતા યાદ હશે કે પાણી પાણી વાળું છે એમ કરીને કઈ નહીં. પહેલાના જમાનાની ગુરુદેવજી વાત કરતા કે પેલા ખેડૂતોને ત્યાં જે વાણિયા હોય ઉઘરાણી નાખે પછી ઉઘરાણી લેવા જાય ને, એકવાર એક ખેડૂતને ત્યાં ઉઘરાણી લેવા ગયા અને કલાક કીધું આવો આવો તમે બેસાડ્યો, પછી કે પાણી લાવો એમ. તો પાણી લેવા જાય છે તો પછી પાણી લાવે છે તો આ જે શેઠ હોય છે શું કહે છે કે આ જે મોતી છે એ કેવું છે? પાણી વાળું છે, પાણીદાર છે, પાણીદાર એમ. મોતી પાણી એની પાસે હતું તો ઓલા ખેડૂતે શું કીધું? જે એમાં પાણી હતું તો મંગાવ્યું શું કર? પેલું તો એને એક પ્રશ્ન કર્યો, જો પાણી જેમાં છે તો એને વધારે જરા આમ નથી. અરે ત્યાં તો પાણીનો શું કર્યું છે? દરિયો ભર્યો છે એમ વધારે. તો કે હું એમ ન માનું, મારી પછાડી એને અડાડું અને ધીમી થાય તો માનવું એ શું છે? તો બોલો કોણ સાચું? બે માંથી સાચું. જીવનમાં ભલે આવા દ્રષ્ટાંતો આપણને બહુ સ્થૂળ લાગતા હોય, આપણે આપણા અભિપ્રાય સાથે મેળવવા જોઈએ. આની જેમ જ હું ક્યાંક ને ક્યાંક મારાપણાની કલ્પના કરી રહ્યો. શબ્દ તો એક જ છે, પાણી. એમ જ્યાં પણ જ્ઞેયો છે પણ એ પરજ્ઞેય છે સ્વજ્ઞેય છે એવી ભિન્નતા તો ખબર નથી. અને પરજ્ઞેયોમાં જ્ઞેયાત પ્રણમન કરીને અનાદિકાળથી આ હું પરિભ્રમણ કરતો આવ્યો. તો તે આત્મા હવે એનું ફળ ફરીથી પેલું શું થાય? કઈ ક્રિયા કરી? જ્ઞેયાત પ્રણમન કરી. અને જ્ઞેયાત પરિણમન ક્રિયા થઈ તો સાથે કોનો ઉદ્ભવ થયો? રાગ અને દ્વેષ, મોહ એ બધાનો વિભાવનો એને પ્રગટપણું થયું. અને એનું હવે ફળ શું છે? દુઃસહ કર્મ ભારને જ ભોગવે છે. ફરીથી દુઃસહ બહુ જ દુઃખે કરીને સહન કરી શકાય. જીવનમાં અલ્પ દુઃખને સહન કરવાનું સામર્થ્ય નથી અને અનંત દુઃખ થાય એવા પરિણમન કર્યું છે. અલ્પ પણ હવે થોડી ટેમ્પરેચર વધવા માંડ્યું તો શું થવા માંડ્યું? હવે તો બહુ જ ગરમી લાગે છે, એસી વગર તો કાંઈ એક અલ્પ પણ ફેરફાર, ઉદયમાં ફેરફાર સ્વીકાર્ય નથી, સ્વીકારી શકતા નથી. અને જ્યાં બેહદ અનંત દુઃખ, અપરિમિત દુઃખ મળે એવા આપણે પરિણામ કરીએ. તો દુઃસહ કર્મ ભારને જ ભોગવે છે એમ હવે આચાર્ય સાક્ષી આપે છે. કોણ? અમે એકલા કહીએ છીએ એમ નથી. કોણ કે છે? એમ જીનેન્દ્રોએ કહ્યું છે. અરે ભક્તની ભાવના તો એવી હોય, આચાર્યદેવ આપે ભગવાનની સાક્ષી આપવાની જરૂર જ નથી. આપણો શબ્દ એ અમારા માટે ભગવાન કેવી ન શકે. અરે જેવો સત્ય મહાવ્રત ના ધારા છે. ચારિત્ર છે ને, ચારિત્ર નામ કેટલા પ્રકાર કહેવાય? 13 પ્રકાર. જેમ સમ્યક દર્શન 8 અંગ છે ને, સમ્યક જ્ઞાન ના 8 અંગ છે, એમ ચારિત્ર ના કેટલા લેવાય? 13. 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 વૃત્તિ. ત્રણેયમાં જો વચન સાથે કઈ ને કઈ છે. જેમ 5 મહાવ્રતમાં શું છે? સત્ય મહાવ્રત છે. પછી 5 સમિતિમાં શું છે? આશા સમિતિ છે. અને 3 માં શું છે? વચન વૃત્તિ. તો આખું એક કે જેમને સત્ય મહાવ્રત છે, જેમને સત્ય ભાષા બોલવાના જ હંમેશા નિયમ છે, અને જેમની વચન વૃત્તિમાં પણ ભલે બોલવાનો વિકલ્પ ના હોય પણ બોલવાનું થાય તો હંમેશા શું હોય? સત્ય. અને એવા આચાર્યદેવ
એમ કે છે કે અમે નહીં, જીનંદ દેવ પણ આ વાત કરે છે. તો આ રીતે એનું હવે કે છે. ચલો 43 નું થોડું ટાઇટલ પૂરું કરીએ. જો એમ છે તો, જો એમ છે એટલે શું? જ્ઞાત પરિણમન છે એમાં તો દુઃખનો જ, ફરીથી દુઃખને શું કરે છે? ભોગવટો છે. દુઃસહ કર્મ ભાર નહીં કે તું વેદે છે દુઃખને, આકુરતાને જ ભોગે. અને જો આમ છે તો પછી જ્ઞેય પદાર્થ પરિણમન જેનું લક્ષણ છે એવી જ્ઞેયાત પરિણમન સ્વરૂપ ક્રિયા એક, અને એનું ફળ શામાંથી ઉત્પન્ન થાય છે? જો મૂળમાં શું કહ્યું? આપે કહ્યું જ્ઞેયાત પરિણમન દુઃખ સાથેનું છે ભોગવટો. તો અમારે એ દુઃખ નથી જોતો. તો જ્ઞેયાત પરિણમન કેમ થાય છે જો તમે કહેશો તો અમે એના સાચો ઉપાય છે. જેમ માથું દુખે છે પણ એનું નિદાન તમે કહેશો તો એનો દૂર કરવાનો ઉપાય, એમ આવી જે જ્ઞેયાત પરિણમન જે ક્રિયા થાય છે શામાંથી, શા કારણે એ ઉત્પન્ન, અને ક્રિયા અને એનું ફળ એ શામાંથી ઉત્પન્ન થાય, એટલે કે કયા કારણથી થાય છે. ઓલામાં શું આપણને આપ્યું? ફળ. હવે અહીંયા શું કહે છે? કારણ. અને તો પછી એના નાશનો ભય. અને આ વાત બધી આગળ વધતી જ ચાલે છે. આગળ આવશે કે એ ઉદય તો કિંચિત આજે પણ આવ્યું હતું. ઉદય દુઃખરૂપ નથી, કોઈ સ્વભાવ દુઃખરૂપ નથી. આ વચ્ચે જ્ઞાત પરિણમન થાય છે એનાથી દુઃખરૂપ છે ફરીથી. અને એનું કારણ કોણ આપશે? મોહ. મોહ આવશે ને. અને એટલા માટે આગળની જયારે 80 ની ગાથા સુધી પહોંચશે ત્યાં તો શું કહ્યું? મોહનો અભાવ કરવા માટે મેં શું કર્યું છે? સરસ શબ્દ એમાં કૃષ્ણ કર્મ કમર કસી છે. કર્મ નહીં, કમર એ મેં કસી. જેમ કે ને સૌથી મહેનત કરવાનું કામ આવે ને ત્યારે એનું નામ શું કહેવાય? કમર કસી છે. કે હવે ગમે તેમ કરીને આ મોહનો તો મારે શું કરવું છે? મોહની કર્મની સેનાને કેમ જીતવી, એવા શબ્દો છે ને બધા. એકદમ પુરુષાર્થ કે હવે તો તું એ જે તારા આખા દુઃખનું કારણે મોહનો હવે તો પરાભવ કરવો છે. અને એના માટે ગમે ખબર છે વજન ઉચકવા વાળા બધું શું કરે? કમરે પાટો બાંધે એટલે એકદમ બળ આવે. અરે આચાર્ય દેવે તો આ પ્રકારે આપણને પ્રેરિત કર્યા છે કે ગમે તેમ કરીને હવે મોહની સેનાનો મારે શું કરવો છે? પરાભવ કરવો છે. કારણ કે એ મોહમાંથી જ આ જ્ઞેયાત પરિણમન છે અને એનાથી હું આ દુઃખના ભારને હું સહન કરી લઉં. સુંદર વિષય ચાલી રહ્યો છે. ગુરુદેવજી પણ સરસ એક વિચાર, લગભગ ઓલમોસ્ટ આખી એક ગાથામાં જ આખું ગયું ને 42મી ગાથા. આમ તો હતી કેટલી 4 લાઈન હતી ખાલી ટીકાની, અને છતાં એમાંથી એક એક વિષયને લઈને સુંદર રીતે ગુરુદેવજી આપણને વસ્તુ સ્વરૂપ